G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર અયોધ્યા કેન્ટ એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ. રામલલ્લાના દર્શન માટે શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા. ભાવનગર ટર્મિનસ ખાતે ભાવનગરની જનતાને પ્રભુ શ્રી રામલલ્લાના દર્શનાર્થે જવા માટે કેન્દ્ર સરકારના 3 મંત્રીઓ, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી, માનનીય કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાજી તથા ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં ભાવનગર અયોધ્યા કેન્ટ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી. આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય સિજલબેન પંડ્યા, ગઢડા વિધાનસભાના ધારાસભ્ય મહંત શંભુનાથ ટુંડિયાજી, મહુવા વિધાનસભાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, તળાજા વિધાનસભાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, પાલીતાણા વિધાનસભાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, પોરબંદર વિધાનસભાના ધારાસભ્ય અર્જુનભાઈ મુઢવાડિયા, પૂર્વ શહેર અધ્યક્ષો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, પૂર્વ શહેર સંગઠનના હોદ્દેદારો, પૂર્વ મંત્રી, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, પૂર્વ શહેર મહામંત્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, શિક્ષણ સમિતિના સદસ્યો, તમામ વોર્ડના પ્રમુખ, મહામંત્રીઓ તથા વોર્ડ સંગઠનના હોદ્દેદારો, શહેરના તમામ મોરચા સેલના હોદ્દેદારો, નાગરિક બેંકના ડિરેક્ટરો, રેલવે સલાહકાર સમિતિના સદસ્યો, ટેલિફોન એડવાઇઝરી કમિટીના સદસ્યો, અન્ન નાગરિક અને પુરવઠા જાહેર વિતરણ સમિતિના સદસ્યો, કાર્યકર્તાઓ, શુભેચ્છક મિત્રો તથા વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.